મધ્યપ્રદેશના નવયુવાન રુદ્રા પટેલ સ્કેટિંગ દ્વારા ભારત યાત્રાએ ભરૂચમાં સન્માન સ્વસ્થ ભારતનો સંદેશ આપ્યો। સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાએ નીકળેલા મધ્યપ્રદેશના કટની જિલ્લાના નવયુવાન રુદ્રા પટેલે ભરૂચ જિલ્લામાં આગમન કરતા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। ભરૂચના સાયકલિસ્ટોએ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા તેમની આ યાત્રાને બિરદાવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી। રુદ્રા પટેલે 9 ઓગસ્ટ 2024ના રોજ પોતાની યાત્રા શરૂ કરી છે અને અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં આશરે 22,000 કિલોમીટર જેટલું સ્કેટિંગ કર્યું છે, જેમાં તેઓ રોજના 70થી 80 કિલોમીટર જેટલું અંતર કાપે છે। તેમને આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીને શારીરિક પ્રવૃત્તિ દ્વારા સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રયત્નશીલ રહેવાનો સંદેશો આપવાનો અને સ્વસ્થ ભારતના નિર્માણ માટે કાર્યરત રહેવાનો અનુરોધ કરવાનો છે। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે અને મારી સાથે બીજા સાયકલિસ્ટ છે નિલેશભાઈ। અને આજે ભરૂચમાં અમે એક રુદ્ર પટેલ કરીને ભાઈ આવ્યા છે જે સ્કેટિંગથી આખું ભારત ફરી રહ્યા છે। રુદ્રભાઈ મધ્યપ્રદેશના કટની જિલ્લાના છે અને આજે આપણા ભરૂચમાં આવ્યા છીએ, તો અમે લોકો બધા ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે એમનું સ્વાગત કરીએ છીએ। રુદ્ર પટેલ મધ્યપ્રદેશના કટની જિલ્લાથી શરૂઆત કરી અને ભારતના 9 રાજ્યોમાં સ્કેટિંગ દ્વારા પરિભ્રમણ કરી અને આજે ભરૂચ આવી પહોંચ્યા છે। આ યાત્રા દરમિયાન તેમણે ઓછામાં ઓછું રોજનું 70થી 80 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી અને અત્યાર સુધીમાં 20થી 22,000 કિલોમીટર સ્કેટિંગ પૂરું કર્યું છે અને આજે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા અમે તેમનું સ્વાગત કરીએ છીએ। અને તેમનો જો આ હેતુ છે સ્કેટિંગનો, એ મેન આજની યુવા પેઢીને મોબાઈલથી દૂર રહેવા અને શારીરિક પ્રવૃત્તિમાં જોડાઈ રહે એ માટેનો છે। તો આ એમના હેતુ માટે હું એમને શુભેચ્છા પાઠવું છું અને ભરૂચ જિલ્લામાં એમનું હાર્દિક સ્વાગત કરું છું।